ઉનાળાની મગફળીમાં જો છોડ પીળા પડી જાય, વિકાસ અટકી જાય તો ખેડૂત માટે મોટી ચિંતા બની જાય. શૈલેષભાઈ, મગફળીમાં શું વાપરો છો? છોડ તો હવે પહેલા કરતા સારા દેખાય છે. હા ભાઈ, પહેલા તો મારી મગફળી પણ પીળી પડી ગઈ હતી. ઘણા ખાતર અને દવાઓ વાપર્યા, પણ પાકમાં મને સારો રિઝલ્ટ મળતો નહોતો. પછી હું ગ્લો ગ્રીન બાયોટેકના ડીલર પાસે ગયો. ત્યાંથી વાપરવાની રીત સારી રીતે સમજી અને મારી મગફળીમાં તેનો ઉપયોગ કર્યો. હવે હું ગ્લો લિક્વિટોનિકનો ઉપયોગ કરું છું અને પાકમાં મને સારું પરિણામ મળ્યું. પણ શૈલેષભાઈ, આ ખાતરમાં એવું શું ખાસ છે? આમાં લગભગ 30% જૈવિક કાર્બન છે, સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોબ્સ, હ્યુમિક એસિડ અને સિલિકા જેવા મજબૂત તત્વો પણ છે. જે કારણે મૂળનો વિકાસ સારો થાય, ફૂલની સંખ્યા વધારે થાય, જમીન વધુ ફળદ્રુપ બને. અને તમે કહ્યું હતું ને કે આ જોડીમાં આવે છે? હા, જોડીમાં 2 વસ્તુ આવે છે. ગ્લો લિક્વિટોનિક જમીનમાં આપવાનું પ્રવાહી ખાતર, જે મૂળને મજબૂત બનાવે છે અને પાકનો વિકાસ વધારે છે. ગ્લો પ્રીમિયમ સ્પ્રે ઉપરથી સ્પ્રે માટે. આ જૈવિક રીતે જીવાતોનું નિયંત્રણ કરે છે, છોડની સંપૂર્ણ પોષણ વ્યવસ્થા જાળવે છે અને વાતાવરણની અસરથી પણ છોડને સુરક્ષિત રાખે છે. હવે જુઓ, મારી મગફળી ફરી લીલી અને તંદુરસ્ત બની ગઈ છે. મજબૂત મૂળ, વધારે ફૂલ અને સારી ઉપજ માટે ગ્લો લિક્વિટોનિક, ગ્લો ગ્રીન બાયોટેક. ખેડૂતનો વિશ્વાસ, પાકનો વિકાસ.